નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં। હું છું દિશા દેસાઈ। જાણો કોણ બનશે ભાજપ અધ્યક્ષ। આ 7 નામો પર ચર્ચા આરએસએસ ચીફથી લઈને પીએમ મોદી કરી રહ્યા છે। જેપી નડ્ડા મોદી સરકારમાં આરોગ્ય મંત્રી બન્યા બાદ હવે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે તે મોટો પ્રશ્ન બન્યો છે। સૂત્રનું કહેવું છે કે પાર્ટી જે રીતે 2014થી નવી પેઢીને પ્રોત્સાહન આપી રહી છે તે જોતાં ફરી એકવાર 60 વર્ષથી ઓછી ઉંમરના નેતાને પાર્ટીનું ટોચનું પદ મળવાની શક્યતાઓ વધુ છે। એ નિશ્ચિત છે કે જે પણ પ્રમુખ બનશે તે સંઘની પૃષ્ઠભૂમિમાંથી હશે। અમિત શાહને 2014માં 50 વર્ષની વયે રાષ્ટ્રીય અધ્યક્ષ અને જેપી નડ્ડાને 59 વર્ષની વયે 2020માં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળી હતી। જો કે મોદી યુગમાં ભાજપમાં કોણ શું બનશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે, પરંતુ કેટલાક સમીકરણોના આધારે અનેક નામોની ચર્ચા થઈ રહી છે। દેવેન્દ્ર ફડણવીસ। સંઘની પૃષ્ઠભૂમિના 53 વર્ષીય દેવેન્દ્ર ફડણવીસને ભાજપની બીજી હરોળમાં ક્ષમતાથી ભરપૂર નેતા માનવામાં આવે છે। પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને રહીને સંસ્થા અને સરકાર ચલાવવાની કુશળતા ધરાવે છે। પાર્ટી તેમને લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રભારી બનાવી રહી છે। મહારાષ્ટ્રમાં જે રીતે નવા સમીકરણો ઊભા થયા છે તેમને રાજ્યમાંથી રાષ્ટ્રીય રાજકારણમાં તક પણ આપી શકાય છે। વિનોદ તાવડે। જે રીતે ભાજપ મહારાષ્ટ્રમાં મરાઠા રાજનીતિને મેનેજ કરવાના પડકારનો સામનો કરી રહી છે, પાર્ટી 62 વર્ષીય વિનોદ તાવડેને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને સંદેશ આપી શકે છે। સંઘના વિદ્યાર્થી સંગઠન એબીવીપીમાંથી બહાર આવેલા તાવડે મુંબઈ રાજ્ય એકમના પ્રમુખથી લઈને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી સુધી કામ કર્યું છે। હાલમાં મહાસચિવ તરીકે પણ તેઓ અન્ય પક્ષોના નેતાઓની ભરતીથી લઈને અનેક મોટા અભિયાનો જોઈ રહ્યા છે। સુનિલ બંસલ। રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાનના રહેવાસી એવા 54 વર્ષીય સુનિલ બંસલની ગણતરી ભાજપના પરફોર્મિંગ નેતાઓમાં થાય છે। આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવતા બંસલ ઓડિશા અને તેલંગાણાના પ્રભારી રહ્યા છે। ભાજપે બંને રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું। આ પહેલાં યુપીમાં સંગઠન મંત્રી રહીને તેઓ 2014, 2017, 2019 અને વર્ષ 2022ની ચૂંટણી જીત્યા હતા। બંસલનો ટ્રેક રેકોર્ડ તેમને પ્રમુખ પદના દાવેદાર બનાવે છે। કે લક્ષ્મણ તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલમાં ઓબીસી મોરચાનું નેતૃત્વ પણ તેઓ કરી રહ્યા છે। તેઓ એક મજબૂત માણસ છે કારણ કે તેઓ સંસદીય અને કેન્દ્રીય ચૂંટણી જેવી શક્તિશાળી સમિતિઓના સભ્ય છે। લક્ષ્મણને બનાવીને ભાજપ માત્ર દક્ષિણ ભારત જ નહીં પરંતુ ઓબીસીની પણ સેવા કરી શકે છે। આ વખતે તેલંગાણામાં ભાજપે કોંગ્રેસ કરતાં વધુ લોકસભા બેઠકો જીતી છે। રાજ્યના ખાતામાં અધ્યક્ષનું પદ ઉમેરી શકાય છે। બીજું નામ છે અનુરાગ ઠાકુર। કેન્દ્રીય કેબિનેટમાંથી અણધારી રીતે બહાર થયા બાદ અનુરાગ ઠાકુરનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પણ ચર્ચામાં છે। અનુરાગ યુવાનોમાં સારી એવી લોકપ્રિયતા ધરાવે છે। જે રીતે યુવાઓની નારાજગી લોકસભાની ચૂંટણીમાં મોટો મુદ્દો બની હતી તે રીતે પાર્ટી પોતાના ચહેરાને આગળ કરીને યુવાનોને આકર્ષી શકે છે, પરંતુ નડ્ડા પછી બીજા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હિમાચલના હશે કે કેમ તે અંગે એક શંકા છે। ઓમ માથુર અને નરેન્દ્રસિંહ તોમર। ઓમ માથુર અને નરેન્દ્રસિંહ તોમર બંને ભાજપના ખૂબ જ વરિષ્ઠ નેતા છે અને સંગઠન કૌશલ્યના નિષ્ણાંત માનવામાં આવે છે। માથુરે યુપી, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં પાર્ટીની સરકારો પણ બનાવી છે। જો કે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવામાં માથુરની 72 વર્ષની વય આડે આવી છે। કેન્દ્રમાંથી રાજ્યના રાજકારણમાં વક્તા તરીકે મોકલવામાં આવેલ નરેન્દ્રસિંહ તોમર ફરીથી રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે। આ નામ પણ છે ચર્ચામાં। વાસ્તવમાં સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાનસિંહ, સહસંગઠન મંત્રી શિવપ્રકાશના નામો પણ ચર્ચામાં છે, પરંતુ આ ત્રણેય પ્રચારક સંઘના પ્રતિનિધિ તરીકે ભાજપમાં ડેપ્યુટેશન પર કામ કરી રહ્યા છે। મહામંત્રીઓને સંગઠનના પ્રમુખ બનાવવાનો કોઈ દાખલો નથી, કારણ કે રામલાલની જેમ સંઘ પ્રચારકોને જરૂર મુજબ પાછા બોલાવે છે। જો ભાજપે મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો તો તેલંગાણામાંથી ડી પુરંદેશ્વરી, હરિયાણાથી સુધા યાદવ, તામિલનાડુમાંથી વનિત શ્રીનિવાસન અને છત્તીસગઢમાંથી સરોજ પાંડેએ પણ દાવો કર્યો છે। હવે વાત કરીશું કઈ ફોર્મ્યુલા પર કામ કરશે ભાજપ। અટકળો ચાલી રહી છે। ફોર્મ્યુલા 1, જેમાં કેન્દ્ર સરકારની કમાન ઓબીસી ચહેરાના હાથમાં હોવાથી પાર્ટીની કમાન મુખ્ય મતદાતા ગણાતા જનરલ કેટેગરીમાં જવાની સંભાવના વધારે છે। ફોર્મ્યુલા 2, રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પહેલાં અમિત શાહ અને જેપી નડ્ડાએ
રાષ્ટ્રીય મહાસચિવ બનીને અનુભવ મેળવ્યો હતો. જો આ ફોર્મ્યુલાને અનુસરવામાં આવશે તો કેટલાક મહામંત્રીને જ તક મળશે. ફોર્મ્યુલા 3. લોકસભા ચૂંટણીમાં મળેલા આંચકા બાદ જો પાર્ટી દલિત અથવા ઓબીસી સમુદાયને આકર્ષવા માંગે છે તો આ શ્રેણીમાંથી કોઈ ચહેરો હોઈ શકે છે. ફોર્મ્યુલા 4. લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ દક્ષિણમાં જે રીતે સારું પ્રદર્શન કર્યું છે, પાર્ટી અહીંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને મોટો સંદેશ આપી શકે છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.